રાજકોટ જિલ્લાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે। પોલીસના દરોડા દરમિયાન એક ગેરકાયદેસર પ્રવૃત્તિ જે છે એનો ભાંડાફોડ થયો છે। ત્યારે આખરે શું મળ્યું છે પોલીસને, જુઓ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પાલડી શીતળા માતાના મંદિર નજીક ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર શાપર પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન કુલ 87 ગેસ સિલિન્ડર, ઇલેક્ટ્રિક કાંટો અને રેગ્યુલેટર સહિત આશરે 80,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે બિહારના વતની રાજીવ રંજન કુમારની અટકાયત કરી છે। આરોપી સામે BNS કલમ 287 તેમજ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઉપરાંત તપાસ દરમિયાન બિલિયાળા ગામે આવેલી રોનક પાન નામની દુકાનમાંથી પણ 25 ગેસ સિલિન્ડર ઝડપાયા હતા। અહીંથી અંદાજે 45,410 રૂપિયાની કિંમતના ખાલી અને ભરેલા ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગના જાળામાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે। અમારા રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ રાજકોટ રેન્જ આઈજીપી શ્રી નિલીપ રાય સાહેબની સૂચનાથી અને તેમજ સરકારશ્રીની સૂચના અન્વયે આજરોજ જે કાળાબજારી બાટલા કરતા હોય, જે અનુસંધાને જરૂરી વોચમાં રહેલ હોય, જેથી આ કામે અમારી જુદી જુદી ટીમો ગોંડલ ડિવિઝનની કાર્યરત હોય, જેમાં સાપર પોલીસ સ્ટેશન આરબી રાણા સાહેબ, વિજી જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફોને હકીકત મળેલ કે પારડી શીતળા માતાજીના મંદિર પાસે 2 ઈસમો એલપીજીના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર રિફિલિંગ કરતા હોય, જેથી ત્યાં તેઓ જગ્યાએ જરૂરી કાર્યવાહી કરતા રાજીવ રંજન કુમાર કમલ કિશોર બિન મૂળ બિહારના અને હાલે પીપળીયા ગામ રહે છે। તેઓ પાસેથી નાના મોટા અલગ અલગ સાઇઝના સિલિન્ડર 87 અને ઇલેક્ટ્રિક કાંટો, રેગ્યુલેટર વગેરે કુલ 80,600નો મુદ્દામાલ મળી આવેલ છે। તેને ભારતીય ન્યાય સંહિતા કલમ 287 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3 અને 7 મુજબ જરૂરી કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં આવેલા છે। તેમજ ગોંડલ એસડીએમ ગમારા સાહેબ તથા મામલતદાર સાહેબ ગોંડલ ડોડિયા સાહેબ સાથે અમારી પોલીસની જુદી જુદી ટીમો કાર્યરત હોય આ બાબતે, જેમાં પીએસઆઈ જાડેજા ગોંડલ તાલુકા તથા મામલતદાર ડોડિયા સાહેબને હકીકત મળેલી કે બિલિયાળા ગામે રોનક પાનની કોલ્ડ ડ્રિંક્સની દુકાન આવેલી છે, ત્યાં ભરતભાઈ વાલજીભાઈ કણઝરિયાને જરૂરી કાર્યવાહી કરતા ખાલી તેમજ ભરેલા કુલ 25 સિલિન્ડર મળી આવેલા છે અને કિંમત રૂપિયા 45,410 મુદ્દામાલ સાથે મળી આવેલા છે। અને આ બાબતે મામલતદાર ડોડિયા સાહેબે જરૂરી કાર્યવાહી કરેલી છે અને આગળની આ બાબતની જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલા છે અને તમામને જણાવવાનું કે કાલા સિલિન્ડર કાલાબાજારી કરવામાં નહીં આવે અને જો કરવામાં આવશે તો જરૂરી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે। એલપીજી ગેસની અછત ચાલી રહી છે ત્યારે આ કિસ્સો જે છે આપણી સામે આવી રહ્યો છે, તો આપનું શું માનવું છે અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોડાયેલા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।